ધામ ફરવાના છે, બહુ મજા આવવાની છે. મેં આવ્યો ને ભાઈ, દ્વારકા પોગી ગયા છે. જય દ્વારકાધીશ. પાણીનું મોજું આવ્યું તમને. કૃષ્ણ ભગવાન કેટલા મસ્ત છે, ઘડીકમાં ખોવાય પણ જાય. કે હાલ જ છે, આમ જો એનું મોઢું જોઈને ખબર પડી ગઈ હે. બસ પાસે ભેગા ને તોય પાણી કરી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાના રેડી થઈ ગયા ને? હાલો બેન રેડી થઈ જાય, એ તો રેડી થઈ જાય. હાલો એ તો જવું ને, અમારે જવાનું છે અત્યારે ભાલકા તીર્થ, તો ના દર્શન કરવા જવાનું છે. તો જાય, અમે તો પહેલી વાર જઈએ છીએ. કેમ સંદીપ, શું કહે છો તમે? જય માતાજી, રામ રામ ફેમિલી. તો આપણે આવી ગયા ભાલકા તીર્થ. શિવલિંગ છે મસ્ત મજાની મોટી જબર, અને આપણે અહીંયા જવાનું છે, આ મંદિરે જવાનું છે દર્શન કરવા. તો ના જાય તો હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા લખેલું છે ભાલકા તીર્થ, તો હવે ત્યાં જઈએ ફટાફટ, કેમ કે છે ને ફટાફટ આવવાનું કીધું બસવાળા આવે, નકર પછી છે ને ઘણા ધામ ફરવાના છે, બહુ મજા આવવાની છે. તો આ રસ્તામાં આવતું હોય ને તો બધા કે હાલો દર્શન કરી આવીએ. તો અહીંયા હતા ને અત્યારે જો ટ્રાફિક છે ને, કેટલી બધી ટ્રાફિક છે, બધાએ દર્શન કરવા ગયા. અમારા બેન તો રાહ રહી ગયા હની બધી કરજો. ચાલો ફટાફટ હવે છે ને દર્શન કરી આવીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા ને અહીંયા છે ને કુંડ છે, તો સંદીપ જાય છે, તો એ છે ને હાથ પગ ને એવું જોવા જાય છે. આવું તમારે ને આવું રેડી? અહીંયા છે ને ટ્રાફિક છે ને વિચારવાળે પણ એટલી છે અમારે. ચાલો ફટાફટ હવે અહીંથી નીકળીએ. પાર્સલ જો ઘડીક સંદીપ પાસે એ જઈ કરે સંદીપ. તો હવે અહીં એક મંદિર છે, તો ના પણ દર્શન કરવાના છે, દર્શન કરીને પછી પાછા નીકળી જઈએ બસ તરફ. ફેમિલી બસમાં પાછા બેસી ગયા છે ને હવે બસ થઈ ગઈ છે હાલતી. ક્યાં જવાનું છે સંદીપ? હવે કોને ખબર હોય, જ્યાં લઈ જાય ને જવાનું છે. ફેમિલી અત્યારે અમે ક્યાં પહોંચી જાય તમને કહું? માંગડા વાળા, શું કહેવાય? વીર માંગડા વાળા ના દર્શન કરવા જાય. કા કેમ આખલ મજા આવી કે તપી જા? આખલ તપી જા ને, કેમ કે આ બહુ આઘું તો થાકી ગયા. કા હજુ તો પોરો વધારે નથી ખાધું ને એટલે. તો હવે આપણે જવાનું છે વીર માંગડા વાળા દાદાના દર્શન કરવા. જાય ગયા હવે નીંદરમાંથી? હવે હાલીને જવાનું છે, અડધો કિલોમીટર આગું થાય છે. તો હવે અહીંથી છે ને અમારે હાલીને જવાનું છે. કેમ સુરજ, હાલું પડશે કે? હા હું દેખાય તમે હાવ ખોટાડા છે. મને કે અડધો કિલોમીટર થાય, તો અડધો કિલોમીટર કેતા હે ને કેટલું હાલું તો ફાઇનલી પગી ગયા છે માંગડા વાળા દાદા દર્શન પાનવાડ. જો ફુવારા પૈસા પણ ગરમી થતી ને તો ફુવારા પવન ખાઈ દો. આમ જો લે આ બધા પવન કઈ એને મજા આવે, એને વરસાદ આવે. આમ જો મેં આવ્યો ને ભાઈ. અહીંયા છે ને વડલો છે ને અહીંયા મંદિર છે, તો જવાનું છે મંદિરમાં દર્શન કરવા. તો મંદિરમાં દર્શન કરી આવ્યું. બાળકોના કેટલા ફોટા, કેટલા આમ હાવ ઢેગલા ને ઢેગલા ફોટા છે, આ બધા ફોટા. તો છે ને દર્શન કરવાના છે, તો દર્શન કરી હારા દર્શન કરે હો. તો અહીંયા છે ને વીર માંગડા વાળા દાદા છે, અને અહીંયા છે ને આવી રીતનું છે, અને અહીંયા પદ્માવતી માતાનું મંદિર આવી રીતનું છે. અહીંયા છે ને કાંઈ ટ્રાફિક થઈ ગઈ છે દર્શન કરવામાં. જો અહીંયા આવી રીતનું છે, આમ જો આવી રીતનું હોય. અહીંયા એમ કહેવાય કે માનતા ને એવું માનતા હોય કે નહીં. બાળકોના ફોટા જો કેટલા બધા ઘણા ફોટા છે, તો દર્શન કરી દીધા છે. હવે જાઉં ને દર્શન કરીને જતા ને તમારા પતુભાઈ કે મારે બરફ ખાવું, અને આ એક છોકરી છે તો એ કે મને બરફ ખવડાવવાની. કા સંદીપ? તો સંદીપ છે ને એના બરફ ખવડાવે. તને ખાવ બરફ? ખાવ બરફ? કેમ ખાવું? એવડા એવડા છોકરા છે ને માગવા નીકળે ને તો આપણને એમ થાય કે જો બરફ ખાઈ જાવ. માંગે નીકળે એટલે અમારા પૂજાબેન ખાય છે. આમ જો બરફ. કેમ પૂજાબેન?
એક ઓલો છોકરો આ કે મને લઈ દેજો એ કે તો એને હતન સંદીપ લઈ દે છે કેમ કે છે ને બાળકો માંગે એવડા નાના નાના છે ને તો પૈસા માંગે પાછા કે મને કે બરફ ખવડાવી જાય સંદીપ છે ને બરફ ખવડાવે છે ને આ બેન બરફ ખાતા ખાતા બોલતા નથી મૂંગું વરત લીધું લાગે નહીં માર ન ખાવ આવો બધા બરફ ખાવ તો બરફ ખાય છે તો નાના નાના બાળકો માંગતા હોય ને તો આપણને કેવી દયા આવે કા સંદીપ હા તો ઓલા છોકરા આપજો તો કદા ઓલા છોકરા આપજો હા ચાલો હવે ફટાફટ બેસી જાય બસમાં બેસી ગયા છે ને હવે હાલતા થઈ જઈએ એટલે હવે ક્યાં જવાનું છે તમને કહું વરસાદ મૈયાણી કોયલા ડુંગર જવાનું છે કેમ છે ને કોયલા ડુંગર હે હા અને અમારા કોયલા ડુંગર છે ને એક કામ હતું હું તમને કહું ઘી ચડાવવાનું હતું કા છે ને હા દીવલ ચડાવવાનું 2 કિલો હા તો પણ યાર છે કિની આગે કેડે હાઈશું કા તો કોયલ ડુંગર આવી જાય એટલે માતા એક દીવલ ચડાવી દે હા તો માનતા હતી ને તો એ પણ પૂરી થઈ જાય ને બહુ મજા આવી આ બસમાં બધા યાર છે ને મજા બહુ આવી અમારે જવાનું તો કોયલા ડુંગર ને આવી જશે હર્ષદમાનું મંદિર બીજું છે ને તો ને આવી ગયેલા છે તો તમે પણ દર્શન કરી લો જય હરસિદ્ધિમાં બધા માતાજી બેઠા છે અને કોયલા ડુંગર જવાનું હતું મારે માનતા ના પૂરી કરવાની હતી તો કંઈ ના જવા જ્યાં નથી હવે જોઈએ હવે ક્યારે જાહે છેલ્લે જાહે કે કંઈ ખબર નથી પડતી પણ હવે જોઈએ હવે શું થાય ઈ. હવે તો હરખ માતા કે હાના ડુંગર ઓલો કોયલા ડુંગર જવાનું છે તો અહીંયા ઊભા રહ્યા છે એવું છે અમે માતાજીના દર્શન કરીને વહી આવ્યા છીએ ને સંદીપ તમે શું કહેશો બસ વન બેઠા એવું છે જવાનું તો કોયલા ડુંગર કા વળતા લેવું વળતા લેવો હાસી બાકી વાત લેવું તો પડશે જ તે. હા. આ દીવેલ હારે છે હાસી વાત છે ને માનતાનું દીવેલ છે હમ એટલે એ તો એકદમ બીજું ઓછું લેવા ચાલશે પણ કોયલા ડુંગર જવું પડશે ને જવું પડશે ને જવું પડશે હા એવું છે તો કોયલા ડુંગર તમે જાગું જ તે પાકું અને અહીંયા મારા પતુભાઈ આ રોવે છે એના પપ્પા એઠા છે તે જો જો આવી ગયા એઠા તો કઈ ના રડે આવી ગયા જો તાર પપ્પા કેટલી એમ કે એવડો એવો છે ને તો એના પપ્પાની કેટલી પેઢી એમ એના બાપની કેટલી પેઢી કે એના બાપા એમ ભૂલાઈ જાય એમ ઓલે બસ ચાલુ થાય ને એટલે ડાયરેક્ટ એના પપ્પા એઠા હોય એટલે ડાયરેક્ટ બાંગુ નાખવાનું કરે ચાલુ પપ્પા હટાટ બી જાઓ પપ્પા હટાટ બી જાઓ એવડો જતા કેટલી ખબર પડે ને પપ્પાની કેટલી ચિંતા આમ છોકરાને જોવું પડે આપણે એમ વારે ખાલી એમ કરે આવી જા તાર પપ્પા આવી જા હે રડી રડી નડતા થઈ ગયા તો હવે અહીંથી જવાનું છે હવે બીજી જગ્યાએ તો ફેમિલી પહોંચી ગયા છે અત્યારે અમે ક્યાં તમને કહું દ્વારકા પહોંચી ગયા છે તો દ્વારકાથી હવે અમારે જવાનું છે મંદિરે દર્શન કરવા તો રિક્ષા લઈ લીધી સમજો બધા બેસી જાય દ્વારકા હા તમે 4 અમે 2 એક આગળ એટલા જણા છે આપણે જવાનું છે આ મંદિરે કેટલું મસ્ત મંદિર દેખાય છે આપણે જવાનું છે દર્શન કરવા તો ફટાફટ હવે જઈએ દર્શન કરવા જય દ્વારકાધીશ હાલો હવે દર્શન કરવા જવાનું છે ચાલો પહેલા દર્શન કરી આવીએ અને આજની ટ્રાફિક બહુ છે કા બહુ ટ્રાફિક છે તો આજની છે ને ટ્રાફિક બહુ છે તો ફટાફટ હવે જઈએ દર્શન કરવા અત્યારે કેટલા વાગે તમને કહું 7 વાગી ગયા માર્કેટમાં છે ને હાલો આવે આમ જો હાંડિયો કેમ પણ એક તો ટ્રાફિક કેટલી ને હારે ઊંટ નીકળું ઓલા દાંત આવે દર્શન કરી લીધા છે ને હવે આવી જશે ગોમતી ઘાટે તો ના સંદીપ ના કપડા પલળી જાય ને સંદીપ પાણીનું મોજું આવ્યું તો અમરો કપડા પલાળી નાખે કા ને સંદીપ નાખે છે ઓલી માસેલ્યું ને ગોઠ્યું ઘઉંના લોટની આવતી છે ઘઉંની એ મોજા જેવા આવે છે તો છે ને અહીંયા છે ગોમતી ઘાટ બધાય છે ને નાય છે ઠેક ઠેકાણે હું આવી માસેલ્યું હે તો નાખે છે માસેલ્યું ને ગોઠ્યું અને હવે છે ને હાથ પગ ધોઈ લઈએ કે જો હા ઝીણી ઝીણી માસેલ્યું છે સંદીપ વાવ જો કેટલી મસ્ત ને હા ઝીણી ઝીણી માસેલ્યું છે મસ્ત ને હા પૂજાબેન ગોઠી નાખો હે પૂજાબેન અમારા ખુશ થઈ ગયા કેમ પૂજાબેન આવી ગયા દ્વારકા આવીને મજા આવી ગઈ ને હવે આવી જશે ખરીદી કરવા ને અહીંયા જો કેટલા મસ્ત કૃષ્ણ ભગવાન કેટલા મસ્ત છે અસલ રિયલ હોય એવું લાગે કશે ને આ બધી મૂર્તિ છે તો હવે અમારે ખરીદી કરવાની છે માર્કેટમાંથી તો ખરીદી કરવા માંડીએ બેન શું જોઈ છે બંગડી કૃષ્ણ ભગવાન કેટલા મસ્ત ના સમજો તો આ છે દ્વારકાની માર્કેટમાં હેઠળ છે ને કાંઈ આમ વારો આવે ને એટલી ટ્રાફિક છે હવે જોઈએ શું લઈ બધી ખરીદી હવે કરી લીધી છે અહીંયા જો એક સાથે છે ને 5 ઢીંગલીને બેહાડી દીધી 5 ઢીંગલીને ક્યારે બેહાડી દીધી હો પણ કા એ આમાં છે ને ઘડીકમાં ખોવાય પણ જાય કઈ નક્કી જ ન હોય ક્યાં વૈયા જાય હે હવે બસ છે ના વહી જવું ને છોકરા કવરાવે એટલે બસ ખરીદી કરી લીધી ઘણી બધી ખરીદી કરી લીધી
માર્કેટમાં આટા મારી મારીને હારે છે ને છોકરા પણ કવરાવતા હતા એટલે ઘડીક છોકરાને રાખીએ ને ઘડીક ખરીદી કરીને એવું કામ કરતા હતા અને હાવ અંધારું થઈ ગયું છે તો હવે જઈએ બસ છે ને ત્યાં ફરવા જવાનું હોય ને એટલે છોકરા નાના હોય ને એટલે હાવ કવરાવી દે એમ જો આ સુરજ હાવ કવરાવી જાય કેમ સુરજ કેવી કે હાલત છે એમ જો એનું મોઢું જોઈને ખબર પડી ગઈ હે એ કે હવે કોઈ દી નહીં આવું એક આયા આવું છે ના અમારે પતું એ એકલા પપડા વગાડે એને પપ્પા જોઈ દાંત કાઢે વાલા દાંત કાઢી મુંદા પડી જાય ને અત્યારે છે ને મસ્ત મજાનું દેખાય છે મંદિર આમ જો લાઇટિંગ વાળું મસ્ત મજાનું મંદિર દેખાય છે અત્યારે આ બધા છે ને બેઠા છે કેમ કે સંદીપ લેવા ગયા છે પાણી અને આ પતું કરતો એ હજી પર કર તો સંદીપ લાવ્યા છે પાણી કેમ સંદીપ મજા આવી ગઈ ને થાકી જાય ઉજાગરા ને હાસી વાત છે બસમાં છે ને એટલી ફેરકી નીંદર ન આવે એટલે એમ લાગે તો કાંઈ નહીં અટાણે જો સંદીપ મસ્ત ની લાઈટ દેખાય જો લાઈટ કેટલી મસ્ત દેખાય હે લાઇટિંગ મસ્ત દેખાય છે હા વાદળા એવા છે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે હાવ અને આમ જો આવી રીતનું બધું છે અમે છે ને આવ્યા છીએ પણ અંધારે આવ્યા છે દિવસનો મેળ ન આવ્યો અંધારે અહીંયા ભેગા છીએ એટલે અટાણનું વાતાવરણ તમને દેખાડું તો આવી રીતે છે ને અત્યારે દ્વારકામાં છે તો હવે દ્વારકા ફરી લીધું છે ને હવે જવાનું છે ક્યાં જવાનું છે બસ પાસે જવાનું છે ને હા બસ પાછી છે ને રિક્ષા બંધવી લીધી છે ને હવે બસ મૂકીને ના જવાનું છે સમજો એક અહીંયા મોટો એક અહીંયા નાનો કેમ પણ મજા આવી જાય છોકરાવાળાને વધારે મજા આવે કેમ મને ખાશે ને જિંદગીમાં નહીં આવવાનું છોકરા મોટા થઈ જાય એટલે એવું થોડું હોય ફરવા તો જવું જ પડે ને ઉષા કાઢવી રાખે એમાં જો આવા ડીલ વાળા હોય તો હસોડા ઉષા અમારા પૂજાબેન બેઠા તો હવે જાય છીએ બસ મૂકેલ ને ના જાય બસ પાસે ભેગા ને તોય પાણી કરી કેમ કે બસનો લોક જ દીધેલો છે ને ડ્રાઈવર નથી ડ્રાઈવર ભાઈ જે લોક દઈને ને હવે અહીંયા આવીને જો સંદીપ તો જો હા બેઠા પી જાય કેમ સંદીપ હા ઠાકી જાય સંદીપ તો છે ને ઠાકી જાય છે ને આ સૂરજને હવે ફોન કરે છે ડ્રાઈવરને કેમ કે અહીંયા આ છે અમારી બસ તો આ બસમાં આવ્યા ને તો ડ્રાઈવર નથી ને લોક દઈને તો જવું જ પડે નકર લોક ન દે તો બધાનો સામાન પડ્યો તો કાંઈ રહેવા ન દે એવું થાય તો ફેમિલી બેસી ગયા છે હવે બસમાં ને હવે અહીંથી જવાનું છે અમારે બીજી જગ્યાએ ને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું આ દ્વારકાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ને આજનો વિડીયો હવે એટલો જ રાખશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલનો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી